નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર બી રાજમહેલ હોટલ નજીક અચાનક સ્વિફ્ટ કાર ભડભડ સળગી ઉઠી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। કારમાં સવાર મુસાફરો બોટાદથી થાન તરફ પોતાના ઘરે જતા સમયે ચોટીલા આગની ઘટના બની। કાર બળીને ભસ્મ। ચોટીલા અમદાવાદ હાઈવે પર રાજમહેલ હોટલ નજીક એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ ન હતી। પ્રાથમિક માહિતી મુજબ કારમાં સવાર મુસાફરો બોટાદથી થાન તરફ પોતાના ઘરે જઈ રહ્યા હતા। ચોટીલા નજીક હાઈવે પર પહોંચતા જ અગમ્ય કારણોસર તેમની કારમાં આગ લાગી હતી। આગ લાગતા જ કારમાં સવાર લોકો તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા। ઘટનાની જાણ થતાં રાજમહેલ હોટલના માલિકે ચોટીલા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી હતી। ફાયર ફાઇટર ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી।